પારડીના ડુંગરી ગામે બંધ મકાનમાંથી 9 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. ભાવનગરની ગેંગના 2 સાગરીતો ઝડપાયા. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ડુંગરી ગામે આવેલા બેરવાડ ફળિયામાં ગત 23 મેના રોજ સાંજના સમયે એક બંધ મકાનને નિશાન બનાવી 9,02,000ની મત્તાની ચોરી કરનાર આંતરજિલ્લા તસ્કર ટોળકીના 2 સાગરીતોને વલસાડ એલસીબી અને પારડી પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ટૂંકવાડા હાઈવે નજીકથી ઝડપી પાડ્યા છે. પારડીના ડુંગરી ગામના પન્નાબેન પટેલ પરિવાર સાથે ભાઈના દીકરાની બર્થડે પાર્ટીમાં ગયા હતા. ત્યારે તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી બેડરૂમના કબાટ તથા સેટી પલંગમાંથી 205.5 ગ્રામ સોનાના દાગીના અને 80,000 રોકડાની ચોરી કરી હતી. પોલીસના સકંજામાં આવેલા આરોપીઓ આદિલ ઉર્ફે તપેલી મહેબૂબભાઈ મલેક અને સમીર સલીમભાઈ ડેરૈયાએ કબૂલાત કરી છે કે તેઓએ નવસારીથી ચોરી કરેલી બાઇક પર રેકી કરીને આ ચોરીને અંજામ આપ્યો હતો. આ ચોરીના દાગીના ભાવનગરના એક દીપક ઉર્ફે કાળુ મારફતે ભાવનગર ખાતે સોની બજારની દુકાનોમાં વેચી દીધા હતા, જેના બદલામાં તેમને 12,50,000 મળ્યા હતા. આ પૈસામાંથી સમીરે પોતાના મોજ શોખ માટે 1,62,000નો આઈફોન 17 પ્રો મોબાઈલ પણ ખરીદી લીધો હતો. ગઈકાલે આ ગેંગ ફરીથી દમણ અને વલસાડ વિસ્તારમાં ચોરીના ઈરાદે બાઇક લઈને આટાફેરા મારતી હતી. ત્યારે જ ટુકવાડા રેનોલ્ટ શોરૂમ પાસે હાઈવે પરથી પોલીસે બાતમીના આધારે તેમને ઝડપી પાડ્યા હતા. હાલ પોલીસે ગુનામાં વપરાયેલી બાઇક જપ્ત કરશે અને સોનાના દાગીના ખરીદનાર વેપારીઓ તેમજ ફરાર અન્ય સાગરીતોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.